ઓ માય ડિયર ફ્રેન્ડ વિક્રમ, મારો તારણહાર, મારો બેલી. જે કરવું હોય તે કરો, હું મરું કે જીવું મને હવે મારી કોઈ ચિંતા નથી. હર્ષવર્ધનસિંહજી આ વિડીયો જોઈને બબુ તો શું કરશે? હા, મારા પર ગુસ્સો કરશે, મને મારશે, એટલું જ ને. પણ કેસર માટે હું કોઈ પણ હદે જવા તૈયાર છું. હવે મને કોઈનો ડર નથી. જો મને મારી કેસર ના મળીને તો હું તમારા ફેમિલી સામે તમને ખુલ્લા પાડી દઈશ. એટલે વહેલી તકે મને મારી કેસર સોંપી દો ને, એમાં જ તમારી ભલાઈ છે. એક નપાવટ બાપ સાથે તમારો પનારો પડ્યો હતો, પણ હવે પોતાની દીકરીને પાછી મેળવવા જંગે ચડેલા બાપ સાથે તમારો પનારો પડશે. જ્યારે માણસના મનમાંથી મરવાનો ડર જતો રહે ને, ત્યારે એકદમ જોખમી થઈ જતો હોય છે. એ કંઈ પણ કરી શકે છે, કોઈ પણ હદ સુધી જઈ શકે છે. વિક્રમસિંહ કંઈ કરે, અમને ખુલ્લા પાડે, એ પહેલા અમારે જ કંઈ કરવું પડશે. બસ હવે બહુ થયું. હવે તમે અમને રોકતા નહીં. દર વખતે તમે અમને રોકી લો છો અને અમે કંઈ કરી શકતા નથી. પણ મોટાભાઈ તમે શું કહી રહ્યા છો મને કંઈ જ સમજાઈ નથી રહ્યું. કોની વાત કરો છો તમે? તમારા પૂજ્ય સસરા વિક્રમસિંહની. લોકો અમને નાટકબાજ સમજે છે, પણ ખરેખર તો આમને એવોર્ડ મળવો જોઈએ. હવે જો એ અમારી સામે આવશે ને તો અમે એને નહીં છોડીએ. ઇન્સ્પેક્ટર કેદારે એને ક્લીન ચીટ આપીને બહુ મોટી ભૂલ કરી છે. પાછું એમણે શું કર્યું? એ જ જે આખી જિંદગી કરતા આવ્યા છે. જુઓ, આ વિડીયો જુઓ તમે. આ વિડીયો અમને કોઈકે મોકલ્યો છે. આ વિક્રમસિંહ પણ ખરો માણસ છે. એને પૈસા જોઈતા હતા તો આપણી પાસેથી માંગી લેવા જોઈતા હતા. આમ બીજા પાસે હાથ લાંબો કરવાની શું જરૂર હતી? અમને તો લાગે છે કે નક્કી કોઈ ખોટા કામ કરવા માટે રૂપિયા લીધા હશે એણે. ક્યાંક કેસરના સંદર્ભમાં તો આ રૂપિયા નહીં લીધા હોય ને. બની શકે, એનો કોઈ ભરોસો નહીં. એ કંઈ પણ કરી શકે. મોટાભાઈ, આ વિડીયો તમને જે નંબર પરથી આવ્યો છે ને એ નંબર મને આપો ને. એ નંબર પર ઓલરેડી અમે કોલ બેક કરી દીધો છે અને એ નંબર બંધ આવે છે હવે. અમને લાગે છે કે કોઈ આપણને અણસાર આપી રહ્યું છે કે કેસર સાથે જે કંઈ થયું એમાં ક્યાંક ને ક્યાંક વિક્રમસિંહનો હાથ છે. પણ મોટાભાઈ, આપણે વિક્રમસિંહની પહેલા પણ પૂછપરછ કરી જ છે ને. અને વિક્રમસિંહ તો આવી રીતે ઘણા બધા લોકો પાસેથી રૂપિયા ઉધાર લેતો હોય છે. તો બસ એવી જ રીતે કોઈકની પાસેથી રૂપિયા ઉધાર લીધા હશે અને એનો આ વિડીયો હોઈ શકે. પણ અત્યારે કોઈની ઉપર ભરોસો ન મુકાય. પછી ભલે ને સગો બાપ કેમ ના હોય, આપણે એની પાસે જવાબ તો માંગવો જોઈએ ને કે એમણે કોની પાસેથી ને કેમ રૂપિયા લીધા છે. હા હા, અને કદાચ એને કારણે જ આપણે એ વાત સુધી પહોંચી શકીએ કે કેસર સાથે જે કંઈ થયું એ કેમ થયું અને કોણે કર્યું. અમને તો લાગે છે કે આ રૂપિયા રાજભાના કોઈ માણસે વિક્રમસિંહને આપ્યા હશે, કારણ કે રાજભા તો ગાયબ છે. પણ આપણે આ વિડીયોથી એટલીસ્ટ એ માણસ સુધી તો પહોંચી જ શકીએ. વેદિકા ભાભીની વાત તો સાચી છે, પણ એની પાસેથી જવાબ તો માંગવો જ પડશે.
ચલ. હવે જોઉં છું તું શું કરે છે વિક્રમસિંહ. વન બાય વન તારી સાથે એવું ઘટતું જશે કે અમને ખુલ્લા પાડવાનો વિચાર પડતો મૂકીને તારી જ પોતાની ગૂંચવણો ઉકેલવામાં વ્યસ્ત રહેવું પડશે તારે. કાકા રોટલી શું થયું? જમતા કેમ નથી? અરે હર્ષવર્ધનસિંહજી, અર્જુનસિંહ, તમે આમ અચાનક? બેસો. મને એમ કહો કે તમે કોની પાસેથી ક્યારે અને કેવી રીતે રૂપિયા ઉધાર લીધા હતા, મારે બધી ડિટેલ્સ જોઈએ છે. એ તો મેં કઈ નોંધ નથી રાખી. આવા તો ઘણા બધા હશે. તમે જે માત્ર હું પૂછું છું ને એનો જવાબ આપો, તમારા બધા જ જવાબ મળી જશે. તમે જે રૂપિયા ઉધાર લીધા છે એને અને કેસરને ગુમ થવાને શું સંબંધ છે? જો હર્ષવર્ધનસિંહજી, તમે વિચારો છો એવું કશું નથી. હું પણ કેસરને શોધી રહ્યો છું ને. કેસરની ચિંતામાં ને ચિંતામાં મારા ઘરેથી આ કોળિયો પણ નથી ઉતરી રહ્યો. નાટક નહીં વિક્રમસિંહ. જ્યારે જ્યારે કેસરની વાત નીકળે છે ને ત્યારે તમે આવી રીતે ભાવુક થઈ જાઓ છો. મારી સામે આનો કોઈ અર્થ નથી. હર્ષવર્ધનસિંહજી, એવું નથી. અચ્છા, એટલે તમને કેસર માટે બહુ લાગણી છે એમ? તો આ શું છે? આપો જવાબ. આ રૂપિયા તમે કોની પાસેથી લીધા છે? તો આ રીતે દિગ્વિજય મને ફસાવવા માંગે છે. આખરે એણે વિડીયો બતાવી જ દીધો. જુઓ હર્ષવર્ધનસિંહજી, હું આડી અવળી વાત નહીં કરતા. જે પૂછું છું ને એનો સીધો સીધો જવાબ આપો કે આ રૂપિયા તમે કોની પાસેથી લીધા છે અને આને અને કેસરને ગુમ થવાને કોઈ સંબંધ છે કે નહીં? હા છે. આ વિડીયોનો કેસર સાથે સંબંધ છે. શું સંબંધ છે? હર્ષવર્ધનસિંહજી, આ વિશે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે કેસરને છોડાવવા માટે ગુંડાઓએ મારી પાસે રૂપિયા માંગ્યા હતા. મારી પાસે તો આટલા બધા રૂપિયા હતા નહીં, એટલે આ વિડીયોમાં જે મારો દોસ્ત છે ને એની પાસેથી મેં રૂપિયા ઉધાર લીધા કેસરને છોડાવવા માટે. પણ મારી કેસર ના મળી. ભાઈ, મને તો વિક્રમસિંહની વાત સાચી લાગી રહી છે. પણ મને નથી લાગતી. વિક્રમસિંહની કોઈ પણ વાત પર વિશ્વાસ કરવો ને એ નરી મૂર્ખતા છે. વિક્રમસિંહ વાતે વાતે ખોટું બોલ્યા છે ઓલવેઝ. એમને હમણાં પકડીને પોલીસમાં આપી દઈએ પણ એનો કોઈ મતલબ નથી. એ તરત જ રાધભાનું નામ દેશે. અને રાધભા તો આખી પિક્ચરમાં ક્યાંય નથી અને એને પકડવાની કોઈ લીડ પણ નથી મળી રહી. શું કરવું ને શું નહીં ને એ જ નથી સમજાઈ રહ્યું. અર્જુન, તે તો બધાની જેમ આશા નથી છોડી દીધી ને કે કેસર હવે ક્યારેય નહીં મળે? એ આ દુનિયામાં નથી. ઘણી વાર મૌન શબ્દો કરતા વધારે કહી દેતા હોય છે. તારા મૌને મને બધું જ કહી દીધું અર્જુન. ના ભાઈ, એવું નથી. પણ તું પોલીસમાં હતો
ઇન્સ્પેક્ટર કેદારે પણ આપણને સારી એવી મદદ કરી છે, તો પછી આપણે કેસર ભાભીને શોધી કેમ નથી શકતા? અરે તે તો ભલભલા કેસ સોલ્વ કર્યા છે, તો પછી કેસર ભાભીનો કેસ સોલ્વ કેમ નથી કરી શકતો? બોલ ને, બોલતા બોલતા અટકી કેમ ગયો? જે મનમાં છે ને બધું બોલી નાખ. તું ખોટું ના લગાડતો ભાઈ. તારો પ્રેમ વિશ્વાસ બધું જ બરાબર છે. આપણે કેસર ભાભીને શોધી નથી શકતા, એનો મતલબ એ કે કેસર ભાભીને કંઈક થયું છે. અને કેસર ભાભી આ દુનિયામાં ભાઈ, મારે તને દુઃખી નથી કરવો, પણ આપણી સામે જે થઈ રહ્યું છે ને, હું બસ એ જ કહી રહ્યો છું. તારો વાંક નથી અર્જુન, સમયનો વાંક છે. એ સમય આવે તો પડછાયો પણ સાથ છોડી દે છે. તું તારી જગ્યાએ સાચો છે ને હું મારી જગ્યાએ. પણ મને એ નથી ખબર કે મારો પ્રેમ સાચો છે કે નરી આંખે દેખાતા કાગળના પુરાવા. બસ એટલી ખબર છે કે હું છેલ્લા શ્વાસ સુધી હિંમત નહીં હારું. જો મારા જીવનમાં કેસર નહીં ને તો હું પણ નહીં. મારે હર્ષવર્ધનસિંહજીની મદદ કરવી હોય તો હું આડકતરી રીતે પણ કરી શકું. એ માટે મારે એમની સામે આવવાની જરૂર નથી. એ જ બરાબર છે. હું આડકતરી રીતે બધી વાત હર્ષવર્ધનસિંહજી જોડે પહોંચાડું. અને આમે હર્ષવર્ધનસિંહજી પોલીસમાં હતા, એટલે એ એમની રીતે તો તપાસ કરી જ લેશે. જો હું ડાયરેક્ટ મદદ ના કરું તો બીજું કોણ? હા, એ માટે મારે એક માણસને મળવું પડશે જે મારી મદદ કરશે. ગોપી, એ હા હું આવું છું. કાકા હવે ક્યાં જતા હશે? હું નહીં. મોટી બહેને કહ્યું છે કે ભલે હર્ષવર્ધનનું મન હોય કે ના હોય, તો તમારા હાથે એમને કોડિયા ભરાવજો. હર્ષ બેટા, કેસરને લઈને આપણે બધા જ દુઃખી છીએ. હવે તને લઈને પણ અમે બધા જ દુઃખી રહીએ. શું તું એવું ઈચ્છે છે? અમે બધા જ તારું દુઃખ સમજીએ છીએ. મોટી બહેનને તારી ચિંતા થઈ રહી છે. અમે બધા જ તારું દુઃખ સમજી શકીએ છીએ. તું પણ મોટી બહેનની લાગણીને સમજ. શું સમજો બેબી માસી? હા, એક બાજુ તમે મને એવું કહો છો કે તમને મારી ચિંતા થાય છે, અને બીજી બાજુ કેસર નથી એ વાતને પણ સ્વીકારી લીધી છે. બેબી માસી, કેસર વગર મારા જીવનનું કોઈ અસ્તિત્વ નથી, તો પછી આ બધી ચિંતા કરવાનો પણ કોઈ અર્થ નથી. આ તું શું બોલે છે બેટા? આ ઘર માટે તારું મહત્વ આજે પણ એટલું જ છે જેટલું કેસરના આયા પહેલા હતું. અને કેસર ચાલી જવા દે. એટલે તમે પણ અર્જુનની જેમ સ્વીકારી લીધું છે કે કેસર હવે નથી? પ્લીઝ બેબી માસી, કેસર વગર મારા જીવનનો કોઈ અર્થ નથી. ભલે આખી દુનિયા એ વાતને સ્વીકારી લે, પણ હું આ વાત નહીં સ્વીકારું. કેસર વગર તો મારા જીવનનો પણ કોઈ જ અર્થ નથી. હે સોમનાથ દાદા, મારા દીકરાને આ તોફાનમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવજો. એને શક્તિ આપજો કે આ તોફાનમાંથી બહાર નીકળી જાય.
ઓ માય ડિયર ફ્રેન્ડ વિક્રમ, મારો તારણહાર, મારો બેલી. આની ગાડી તો ઓલરેડી 5મા ગેરમાં છે, પાટા પર લાવવી પડશે. આજે તો આપણે સ્વર્ગમાં પહોંચી જઈશું, સ્વર્ગમાં. સ્વર્ગમાં ઉપડી જાય એ પહેલા એને જમીન પર લાવવો પડશે. માય ડિયર ફ્રેન્ડ વિક્રમ, મોટી બેન, મેં હર્ષને જમાડવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ એણે કોળિયો પણ ના ભર્યો. ઘણીવાર માણસે સત્ય સ્વીકારવા માટે મન નહીં પણ મગજની જરૂર પડતી હોય છે. ભાઈ અત્યારે મનથી વિચારી રહ્યો છે. તમારી વાત સાચી છે અર્જુન. મન આગળ ભલભલા સમજદાર માણસો પણ મજબૂર બની જતા હોય છે. અર્જુનસિંહ, હર્ષવર્ધન ક્યાં છે? તો હું બોલાવું છું મોટા ભાઈ. ભાઈ આવ, તને મોટા ભાઈ બોલાવે છે, કામ છે. હર્ષવર્ધન વિક્રમસિંહને ત્યાં ગયા હતા, કઈ વાત થઈ તમારી? હર્ષવર્ધન, તમે વિક્રમસિંહને ત્યાં ગયા હતા, શું થયું? રૂપિયા એણે કોની પાસે લીધા હતા, શું કામ લીધા હતા, પૂછ્યું? હા મોટા ભાઈ, પૂછ્યું. પણ વિક્રમસિંહ એવું કહ્યું કે કેસરને ગુંડાઓ પાસેથી છોડાવવા માટે કોઈકની પાસેથી રૂપિયા ઉધાર લેતા હતા, એનો વિડીયો હતો. એણે કહ્યું અને તમે માની પણ લીધું એમ? એની પર સહેજ પણ ભરોસો કરાય એમ નથી. મને ખબર છે મોટા ભાઈ, પણ વિક્રમસિંહ પાસેથી કોઈ માહિતી નહીં મળે. બેબી માસી, આ કાગળ બહુ અગત્યનો છે અને સાચવીને રાખજો. કાગળ? શેનું કાગળ? ડોક્ટરે સર્ટિફિકેટ લખી આપ્યું છે કે કેસરનું મર્ડર થવાથી એનું ડેથ થયું છે. આના ઉપરથી આપણને કેસરનું ડેથ સર્ટિફિકેટ મળી જશે. મોટા ભાઈ, તમે કોણ છો કેસરને ડેડ જાહેર કરનાર? અમે કોઈ જ નથી. હ? અમને કોઈ અધિકાર પણ નથી. અરે અમારું ચાલે ને તમે ક્યારેય જાહેર ના કરીએ કે કેસરનું મૃત્યુ થયું છે. આ તો બોડી હેન્ડઓવર કરતી વખતે જે પ્રોસેસ કરવાની હોય ને, પ્રોસેસ ડોક્ટરે કરી છે. એમણે જ કેસરનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. એટલે એમણે લખીને આપ્યું છે કે એનું મૃત્યુ કેમ થયું. અને તમને હજી વિશ્વાસ ના આવતો હોય તો હારો ડોક્ટર આકાશનો નંબર, વાત કરી લો તમે એમની સાથે. પણ મોટા ભાઈ, આના પરથી હું કેસરની ઓફિસે શોધખોળ કેવી રીતે કરી શકીશ? કોઈ પણ મૃત વ્યક્તિની શોધખોળ કેવી રીતે કરી શકાય? એમાં સર્ટિફિકેટ કેમ? આ અમારે નહીં, તમારે સમજવાની જરૂર છે હર્ષવર્ધન. તમે હવે સમજો કે કેસર આપણી વચ્ચે નથી રહી. આ વાત તમે સ્વીકારી લો. એમને શોધવાનું બંધ કરો અને આ દુઃખમાંથી બહાર આવો. તમે જોઈ નથી શકતા
કે તમે એકલા દુખી નથી, તમારા દુખે આખો પરિવાર દુખી છે. બેબી માસી, તમે પ્રમોદને કહીને આની 4-5 ઝેરોક્સ કઢાવડાવી દેજો. આપણને આની જરૂર પડશે. પોલીસને પણ આપવું પડશે આપણે. આ ડોક્ટરી પુરાવો છે કે કેસરે સુસાઇડ નથી કર્યું, એનું મર્ડર થયું છે. એટલે ભવિષ્યમાં આપણને કોઈ તકલીફ નહીં પડે.